टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં ધોળકાના જલાલપુરના વજીફા ગામે પાણી ભરાવવાની સમસ્યા જોવા મળી છે। ગ્રામજનોએ મૌન રેલી કાઢી પ્રાંત અધિકારીને પાઠવ્યું છે આવેદનપત્ર। છેલ્લા 22 દિવસથી વિવિધ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા જ છે। ધારાસભ્યના આદેશને પણ તંત્ર ગણકારતું ન હોવાનો ખુલાસો થયો છે। સ્થાનિક ધારાસભ્યના આદેશ બાદ પણ પાણીનો નિકાલ નથી કરવામાં આવ્યો। ધારાસભ્યએ તાત્કાલિક પાણીના નિકાલના આદેશ આપ્યા છે અને આ સાથે જ ગામની સમસ્યા અંગે ટીવી9ને અહેવાલ અગાઉ પણ દર્શાવ્યો હતો। પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। લોકોએ તંત્રને 3 દિવસનું અલ્ટિમેટમ આપી સમસ્યાના નિકાલની પણ માગ કરી છે। જો પાણીનો નિકાલ નહીં કરાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। મિલી ભગત દ્વારા જે અધિકારીઓ અને તંત્ર અને ચીફ ઓફિસર આ બિલ્ડરોનો મદદ કરી રહ્યા છે અને અમારો હજારો વર્ષથી જે પાણીનો વહેણ હતો એને પુરાણ કરી અને આજે કોન્ક્રીટના જંગલો બનાવી દેવામાં આવ્યા છે। એના માટે મુખ્ય કારણ આ બિલ્ડરો છે। તો તંત્રને અમે રજૂઆત કરીએ છીએ અને આવતીકાલે અમે ગાંધીનગર સીએમની ઓફિસે પણ આની રજૂઆત કરવાની છે કે બિલ્ડરો દ્વારા જે અમારા પાણીના વહેણને પૂરી દેવામાં આવે છે એના જે ડિનોવેશન દ્વારા એને દબાણથી એને દૂર કરવામાં આવે એ જ અમારી માંગ છે। તો ગામના લોકોનો આક્ષેપ છે કે બિલ્ડર દ્વારા મોટા પાયે દબાણો કરવામાં આવ્યા છે જેના કારણે પાણી ભરાવાની આ સમસ્યા ઊભી થઈ છે। એટલું જ નહીં પરંતુ તંત્ર સામે વારંવાર રજૂઆત બાદ પણ કોઈ કામગીરી કરવામાં નથી આવી। અગાઉ સ્થાનિક ધારાસભ્યએ અધિકારી બિલ્ડરો અને ગામના આગેવાનો સાથે બેઠક યોજી હતી અને તાત્કાલિક પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવા આદેશ પણ આપ્યા હતા, જે અંગે પણ કોઈ પ્લાન ન કરાતા હાલ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। પાણી બાબતે તાત્કાલિક કોઈ નિકાલ કરવામાં નહીં આવે તો આનાથી ગંભીર પરિણામ સાંભળવા જોવા તંત્ર રેડી રહેશે। આનાથી વિરુદ્ધ સખતમાં સખત વિરોધ થશે। તેમ છતાં પણ જો કરવામાં નહીં આવે તો સમગ્ર જલાલપુર રાજપુર ગામ કચેરીની અંદર ધારણા પ્રદર્શન કરશે। અમારા આજે રોજગાર ધંધા પડી ભાગ્યા છે। અમે ઢોર ઢાંકર રાખીએ છીએ, કોઈ ચાર પૂરો લેવા જવાતું નથી અને અમારા બાળકો પણનું ભવિષ્ય પણ બગડે છે। મોટા મોટા અધિકારીઓને ખૂબ રજૂઆત કરી પણ કોઈએ અમારા આ પ્રશ્નનું સમાધાન લાયા નથી। એટલે તમે સરકાર પાસે એ અપેક્ષા રાખીએ છીએ કે અમને આ પાણીનું નિવારણ કરી આપે। તો પ્રાંત અધિકારી દાવો કરી રહ્યા છે કે અગાઉ પણ ધારાસભ્યના આદેશ બાદ કામગીરી કરાઈ હતી અને જેટલા પણ નાના મોટા દબાણો હતા તે દૂર કરાયા હતા અને હાલ પણ કામગીરી ચાલુ જ છે। ટૂંક સમયમાં સંપૂર્ણ વરસાદી પાણીનો નિકાલ કરાશે। જે ઘર પાસેનું પાણી હતું અમે સર્કિટ હાઉસના પાછળ સુધી ઘણું બધું લાવ્યા છીએ અને હવે સર્કિટ હાઉસથી આગળથી પણ પાઇપ નાખવાની કામગીરી ચાલુ છે, એટલે ટૂંક સમયમાં પાણીનો નિકાલ થઈ જશે। ધોળકાથી જલાલપુર વજીફા વચ્ચેના જે બંને બાજુ સોસાયટીઓ બનાવવામાં આવેલી હતી એ બધા પાણીના રસ્તાઓ ક્લિયર કરી નાખ્યા છે, એટલે જ સર્કિટ હાઉસની પાછળ સુધી પાણી પહોંચ્યું છે। એટલે એમની જે અગાઉ રજૂઆત હતી દબાણની એ ઓલરેડી હટાવી દીધા છે રસ્તા પરના દબાણ।